વાળી પ્રોપર આમ જે ટેસ્ટ કહેવાય ને એવું લાઈફમાં મેં પહેલી વખત અહીં ખાધું। नजीक જ છીએ લગભગ તો અમે કાઠિયાવાડી ખાવા અહીંયા જ આવીશું। क्योंकि हम लोग यहाँ 2-3 दफा आ चुके हैं, हमको एम्बियंस भी बहुत अच्छा लगा, स्टाफ का एटीट्यूड एक्सीलेंट है। आई एम फ्रॉम दिल्ली। मैं तो पहली बार काठियावाड़ी खाना खाया एंड आई एम फाइंडिंग इट वेरी डिफरेंट बट वेरी टेस्टी। જમવાનું અને એમબીએસ બહુ સરસ છે। આજે તો ખાસ આપણાને જે કીધું છે કે વાયરલ માર્કેટિંગ જે લોકો બહુ જોરદાર અલગ અલગ જગ્યાના કન્ટેન્ટ બનાવે છે ને આપણાને કીધું છે કે ખોડિયાર ધાબામાં જાઓ, એમબીએસ તમે છે ને 5 સ્ટાર કેટેગરીની આવી હોટલ અમદાવાદમાં તમને જોવા નહીં મળે કે જે જગ્યાએ છૂટક મેનુ દીપુભાઈ ગુજરાતી થાળી તો બહુ લોકો ખવડાવે પણ છૂટકમાં આવું તમને આખા અમદાવાદમાં પડશો ને આવી રેસ્ટોરન્ટ જોવા નહીં મળે। મળશે દીપુભાઈ ગયો 30 ની ઉપર તો અથાણું સલાડ છે। હા, અને કઈ જગ્યાએ આવ્યું એ કહી દો પહેલા। અત્યારે આપણે આવ્યા છે શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબાની અંદર જે સાયન્સ સિટી એરિયાની અંદર આવેલું છે સિલ્વર રેસિડેન્સી છે, ઓપોઝિટના બિઝનેસ એમ્પાયર બિઝનેસ હબ। ભાઈ તમે પંજાબી ખાઈ ખાઈને કંટાળી જાશો, પીઝા ખાઈ ખાઈને કંટાળી જાશો, પણ હું એટલું કહીશ કે આ રોજે રોજ તમે ખાજો તમે નહીં કંટાળો એની ગેરંટી। હા, જે પણ જમવાનું બને છે ને એ પ્યોર સિંગ તેલમાં બને છે। હું તો કહું ખાસ ખોડિયાર કાઠિયાવાડમાં તો જવાય ને જવાય જ। હા, અહીંયા તમારા જો નાનો પ્રસંગ કરવો હોય, બર્થડે, કિટી પાર્ટી કે જે પણ કરવું હોય તો ખરેખર અહીંયા જ લઈ આવાય। અને આ છે ને નડશે પણ નહીં। અને આજે તમને જમીન બતાવું છો, તમે બધી જગ્યાએ જમ્યા હશો પણ અહીંયા જમજો તમે એમ કહેજો કે આપણી આ ફેવરેટ જગ્યા થઈ ગઈ। દીપુભાઈ શું કહેવાનું થઈ ગયો? 2 મહિના આવો તો બે મહિના આખું તમને અલગ જ મેન્યુ મળવાનું છે। આટલું મેનુ તમે જો ખાઈ લ્યો। નંબર 1 ભાઈ આવાય ને ભાઈ।